જી સંજયભાઈ જણાવો, શું આપની સાથે બનાવ બન્યું હતું? ગઈકાલે જ્યારે મારું કોર્ટનું કામ પતાવી અને મારા ઘર તરફ મારી ખાનગી ફોર વ્હીલમાં જતો હતો ત્યારે પાયલ ચોકડી પાસે પોલીસનું ચેકિંગ ચાલુ હતું અને અહીંયા પહોંચતા પોલીસે ગાડી રોકાવેલ અને સામાન્ય પૂછપરછ કરેલ અને તે દરમિયાન અહીંયાના જે પીઆઈ છે એમડી મકવાણા ત્યાં હાજર હતા અને તે મારા ગાડીનો આગળના ભાગે જે એડવોકેટનું બોર્ડ મારતું જે જોઈ ગયેલા. તે બાબતે મને બોર્ડ બહાર કાઢવાનું કહેતા, જેથી બોર્ડ એને મારું કાઢી લીધેલું અને રસ્તા ઉપર ફેંકી લીધેલું. અને એ બાબતે મેં રજૂઆત કરતા તેઓએ મને જણાવેલ કે તમે આ એડવોકેટનું બોર્ડ રાખી ન શકો. ઓકે, પછી આજે શું એસપી સાહેબને આવેદનપત્ર કે અરજી આપવા ગયા હતા, શું બન્યું? આ જે બાબત છે એ અત્યંત ગંભીર બાબત હોય અને એડવોકેટ સાથે અવારનવાર આવા પ્રકારના બનાવો બનતા હોય છે. જે ગંભીરતાની નોંધ લઈ આ બાબતે અમારા હોદ્દેદારશ્રીઓનો તથા અન્ય સભ્યોનો સંપર્ક કરેલો અને આ બાબતે એસપી સાહેબને આવેદનપત્ર માટે આપવા માટેની તમામ એડવોકેટ સાથે મળી અને અમે કાર્યક્રમ નક્કી કરેલો. જી રોડ સાહેબ જણાવો, આજની શું ઘટના હતી, કઈ બાબતે આપ આવેદનપત્ર આપવા ગયા હતા? ગઈકાલે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના સેક્રેટરી સંજયભાઈ માતંગ પોતાની ફોર વ્હીલ કાર લઈ અને જઈ રહ્યા હતા ત્યારે પાયલ ચોકડી પાસે પોલીસ દ્વારા આ ગાડી રોકાવવામાં આવેલ. નિયમ મુજબ જે કંઈ ચેકિંગ કરવાનું હતું એ ચેકિંગ કર્યું. ત્યારબાદ પીઆઈ મકવાણાના ધ્યાન ઉપર એડવોકેટ લખેલો એક સિમ્બોલ આવતા એમને તરત જ એ સિમ્બોલ લઈ અને આને સંજયભાઈને એવું જણાવેલ કે MB એક્ટની જોગવાઈ પ્રમાણે તમે આ ન રાખી શકો એમ કરી અને એને એ સિમ્બોલ છે એ રોડ ઉપર ફેંકી દીધેલ. જે અંગેની તુરત જ જાણ મને સંજયભાઈ ફોન દ્વારા કરતા મેં પણ સદર પોલીસ ઇન્સ્પેક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા પ્રયત્ન કરેલ, પરંતુ તેઓએ ફોનમાં વાત કરવાની ના પાડેલ. ત્યારબાદ આજ રોજ આ બનાવ ગંભીર હોય અને વકીલોની ગરિમાનું હનન થયેલું હોય જાહેરમાં, ત્યારે એવા સંજોગોમાં અમો એસપી શ્રી દેવભૂમિ દ્વારકાનાને મળવા માટે 5 વાગે જવાના હોય, જે અંગેની પૂર્વ પરવાનગી ટેલિફોનિક જે અમારા સહખજાનચી બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના જયભાઈ કુવા દ્વારા લેવામાં આવેલ. ત્યારબાદ 5 વાગ્યાના અરસામાં અમો એસપી ઓફિસે પહોંચતા વકીલ મંડળના લગભગ 70 થી 80 વકીલો હાજર હોય ત્યારે એસપી સાહેબને જાણ કર્યા વગર સ્થાનિક LCB પીઆઈ સરવૈયા દ્વારા એવું જણાવવામાં આવેલ કે ભાઈ તમે 5 જણા મળવા આવો, બાકીના 12 રહ્યો. એટલે એસપી સાહેબને ખરેખર વાસ્તવિકતા બનાવ અંગેની જાણ ન થાય એના માટેના પ્રયત્ન આ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે અને વકીલ મિત્રોની ગરિમાનું હનન થાય તેવું કૃત્ય જે મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આવતીકાલથી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા કામથી અલિપ્ત રહેશે. તેમજ નહીં પરંતુ કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી બાદ પ્રતિક ઉપવાસનું પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ જણાવવામાં આવશે. એસપી સાહેબને આપે મળ્યા કે નહીં? ના, એસપી સાહેબને મળવા સરવૈયાએ ના જ પાડી કે 5 વ્યક્તિ, કારણ કે એસપી સાહેબ ચેમ્બરમાં હતા. જ્યારે 70 થી 80 વકીલો શાંતિથી મળવા ગયેલા હોય ત્યારે આવું કૃત્ય, અને ત્યાં તમામ પોલીસ બહારની પણ બોલાવી લીધેલ હોય, સ્થાનિક પોલીસ પણ હાજર હોય, તેવા સંજોગોમાં એક તંગ દિલીપુરનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે. તો આપને શું લાગે, વકીલો સાથે આવું થતું હોય મિસબિહેવ ને, તો આમ પ્રજાને તો અત્યારે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આમ પ્રજા તો કેવી રીતે જીવે છે એ તો આપ સૌ જાણો છો, મીડિયા કર્મીઓ પણ જાણો છો કે આમ પ્રજાનું જ્યારે વકીલોની જ ગરિમા જળવાતી ના હોય અને વકીલોનું જ કોઈ જે બીજાને ન્યાય અપાવે એવા વ્યક્તિઓ સાથે અન્યાય થતા હોય ને એની રજૂઆત કરવા જતા જો અટકાવવામાં આવતા હોય તો આ હિટલર શાહીને પણ શર્મનાક કરે એવી બાબત છે.